સંગમ જયશ્રી ચૌધરીના પુસ્તકોનું વિમોચન અને છીલુગરી પર મંથન। ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે સાહિત્યિક જગતની એક મહત્વપૂર્ણ ઘટના સમાન જયશ્રી ચૌધરી કૃત છીલુગરી સંગોષ્ઠી શ્રેણીનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક અને વિવેચક ડોક્ટર ભરત મહેતા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભમાં આચાર્ય ડોક્ટર જી.કે. નંદાએ સ્વાગત પ્રવચન કરી પ્રસ્તાવના બાંધી હતી। આ અવસરે જયશ્રી ચૌધરીના વાર્તા સંગ્રહ સેવન ટ્રીઝ અને પ્રશાંત કુમાર મોહંતી દ્વારા કરાયેલા ઓડિયો અનુવાદ એક વાર્તા સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું। અધ્યક્ષ સ્થાનેથી એડમિનિસ્ટ્રેટર ચિરાગભાઈ શાહે લેખિકાની સર્જકતાને બિરદાવી હતી। મુખ્ય વક્તા ડોક્ટર ભરત મહેતાએ છીલુગરી સંગોષ્ઠી શ્રેણી અંતર્ગત વિદ્વતાપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે છીલુગરી નવલકથા તેની ટેકનિક અને કથાવસ્તુની દ્રષ્ટિએ ભારતીય અને ગુજરાતી સાહિત્યના સંદર્ભે એક દળદાર અને શ્રેષ્ઠ કૃતિ છે। અતિથિ વિશેષ પદે ડોક્ટર નિવ્યા પટેલ અને પ્રવીણકુમાર પટેલે પણ પ્રાસંગિક હાજરી આપી હતી। લેખિકા જયશ્રી ચૌધરીએ પોતાની સર્જક કેફિયત રજૂ કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વર કોલેજ તેમના ગુરુજનો અને પરિવારના સહયોગથી જ આ સાહિત્યિક સફર શક્ય બની છે। મૂર્ધન્ય વિવેચકની પ્રસ્તાવના સાથે પ્રગટ થયેલી આ કૃતિ પરની સંગોષ્ઠીને તેમણે સૌભાગ્ય ગણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર જગદીશ કંથારિયાએ અને આભાર વિધિ હસમુખભાઈ પાટણવાડિયાએ કરી હતી। આ પ્રસંગે વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ, સાહિત્ય પ્રેમીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।